ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી। વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના જૂટવનાર ગેંગના 5 આરોપી ઝડપાયા। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગરિયાધાર પરવડી રોડ પરથી 5 શખ્સોને ઝડપી સ્નેચિંગનો ગુનો ઉકેલ્યો છે। આરોપીઓ પાસેથી 1.2 લાખના સોનાના દાગીના, 2 મોબાઈલ અને 2.50 લાખની સ્વિફ્ટ કાર સહિત કુલ 3,62,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર વી અસારી તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેની સૂચના અને એલસીબી પીઆઈ મયુર ધ્વજ સીએમ સરવૈયાના માર્ગદર્શન હેઠળ ભાવનગર એલસીબીની ટીમ વન શોધાયેલા મિલકત સંબંધી ગુનાઓ શોધવા કામગીરીમાં હતી। દરમિયાન ગારિયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ દરમિયાન બાતમી મળી હતી કે ગારિયાધાર પરવડી રોડ પર રતનવાવ ગામના પાટિયા પાસે સફેદ રંગની સ્વિફ્ટ કાર નંબર GJ5 JH1720માં કેટલાક શખ્સો સોનાના દાગીના સાથે બેઠા છે। બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા 5 શખ્સો મળી આવ્યા હતા। પોલીસે તેમની પાસેથી સોનાની પોખાની, સોનાની બુટ્ટી, 2 મોબાઈલ ફોન અને સ્વિફ્ટ કાર મળી કુલ 3,62,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। સોનાના દાગીના અંગે બિલ કે કોઈ સંતોષકારક આધાર ન આપી શકતા પોલીસે મુદ્દામાલ શંકાસ્પદ મિલકત તરીકે કબજે કરી 5ની ધરપકડ કરી હતી। પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ કથિત રીતે ગારિયાધાર તાલુકાના પરવડી ખાતે આશરે 7 દિવસ અગાઉ એક વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની પોખાની કાઢી લીધી હોવાનું, જ્યારે આશરે 5 દિવસ અગાઉ રાજસ્થાનમાં એક વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી કાઢી લીધી હોવાનું જણાવ્યું હતું। આરોપીઓ વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી તેના કાનમાં પહેરેલા સોનાના દાગીના કાઢી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસે સુનિલભાઈ મનસુખભાઈ ચુડાસમા, અશ્વિનભાઈ બાબુભાઈ સોલંકી, મનસુખભાઈ નાનજીભાઈ ચુડાસમા, ઈશ્વરભાઈ રમેશભાઈ વણોદિયા અને અનુબેન અશ્વિનભાઈ સોલંકીની ધરપકડ કરી ગારિયાધાર પોલીસ સ્ટેશને સોંપ્યા છે। આ મામલે ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 304(2), 35, 61(2) મુજબ ગુનો નોંધાયો છે। પોલીસ તપાસમાં કેટલાક આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ચોરી, ઘરફોડ ચોરી અને અન્ય ગુનાઓના કેસ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। એલસીબી દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ અને અન્ય વણશોધાયેલા ગુનાઓમાં સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં આવે છે। આ કામગીરી એલસીબી પીઆઈ મયુર ધ્વજ સીએમ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ RA વાઢેર, વીસી જાડેજા, પીડી ઝાલા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર ફિરોઝ સેલોત, ભાવનગર।